નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજ રોજ આપણે 15.1ના ધોરણ 10ના દાખલા નંબર 8થી શરૂ કરીશું. 1 થી 7 દાખલા આપણે આગલા વિડીયોમાં કરેલા છે. હવે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. 12 કાઢેલ દડો એક લાલ હોય અને બીજું લાલ ન હોય તેની સંભાવના કેટલી? તો આપણે અહીં પહેલાં તો આપણે કુલ પરિણામ, તો કોઈ પણ દાખલો કરીએ સંભાવનાનો તો આપણને કુલ પરિણામની ખબર હોવી જોઈએ. તો આપણે કુલ પરિણામ કેટલું થશે? તો કુલ પરિણામ બરાબર આ 3 લાલ દડા છે અને 5 કાળા, એટલે કુલ 5 ને 3 8 દડા થયા. એટલે કુલ પરિણામ 8 છે. ગમે તે કાઢી તો કાં લાલ નીકળે ને કાં કાળો નીકળે. તો હવે આમાં કાઢવામાં આવે છે તો પહેલું આપ્યું છે આપણને ઘટના એવી કે લાલ હોય. તો આપણે લખીએ કે લાલ હોય, લાલ દડો નીકળે તેવી ઘટના, ધારો કે લાલને અંગ્રેજીમાં રેડ કહેવાય એટલે આપણે આર કરીએ, આર છે. અને તેની સંભાવના શું થાય? પી ઓફ આર થાય. હવે આ લાલ દડો નીકળે તો લાલ કેટલા છે? 3 છે. એટલે સાનુકૂળ પરિણામ કેટલા થશે? સાનુકૂળ પરિણામ બરાબર 3 થશે. કારણ કે લાલ નીકળે તો એ 3માંથી એક જ દડો નીકળવાનો છે. એટલે આ 3 સાનુકૂળ પરિણામ 3, કુલ પરિણામ 8. હવે ઘટના લખી કાઢી છે. હવે આવશે સૂત્રનો વારો. તો સૂત્રમાં આપણે પી ઓફ આર બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં શક્ય કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ છેદમાં શક્ય કુલ પરિણામ. તો હવે પી ઓફ આર બરાબર સાનુકૂળ પરિણામ 3 છે અને શક્ય કુલ પરિણામ 8 છે. તો જવાબ મળશે સંભાવના 3/8 થશે. બીજું છે લાલ ન હોય તેની સંભાવના કેટલી? હવે લાલ હોય તેની સંભાવના આપણને આપેલી મળી ગઈ. તો લાલ ન હોય તેની સંભાવના શોધવા માટે આપણે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ. અને આ રીતે સૂત્ર મૂકીને લાલ ન હોય તો કાળા જ હોય એટલે 5/8 આ રીતે પણ મૂકી શકીએ. તો આપણે આ રીતે કરીએ. પી ઓફ આર વત્તા પી ઓફ આર ડેશ બરાબર 1. અહીંયા પી ઓફ આર આપેલું છે એટલે 3/8 વત્તા પી ઓફ આર ડેશ એટલે લાલ ન હોય એવી સંભાવના બરાબર 1. હવે 3/8ને આ તરફ લઈ જઈએ તો પી ઓફ આર ડેશ બરાબર 1 ઓછા 3/8. આ રીતે જ્યારે બતાવે ને ત્યારે તમારે આ 8ને આની સાથે ગુણી નાખવાના. બાજુમાં 1 છે ને, એટલે 8 એકુ 8 અને ઓછા 3 અને આ 8 છેદમાં સામાન્ય મૂકી દો. તો 8માંથી 3 જાય
તો 5 જવાબ આવશે 5/8. અને તમે આ રીતે કરો, સાનુકૂળ પરિણામ 5, લાલ ન હોય એવા એટલે લાલને કાઢી નાખો તો વધ્યા 5. એટલે સાનુકૂળ પરિણામ 5 અને શક્ય કુલ પરિણામ 8, તો 5/8 એનો જવાબ પણ એ જ રીતે આવશે. હવે દાખલો 9મો છે. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલી લખોટી એક લાલ હોય, બીજી સફેદ હોય અને ત્રીજી લીલી ન હોય તેની સંભાવના કેટલી? તો આપણે પહેલાં તો કુલ પરિણામ મેળવીએ. જવાબમાં કુલ પરિણામ એમાં 5 લાલ લખોટી છે વત્તા 8 સફેદ ને વત્તા 4 લીલી લખોટીઓ છે. તો 5 વત્તા 8 વત્તા 4, 5 ને 4 9, 9 ને 8 17, એટલે 17 લખોટી થાય છે ટોટલ. એટલે આપણું કુલ પરિણામ મળ્યું 17. હવે પહેલું આપેલું છે આપણને, અહીં શેની સંભાવના શોધવાની છે? લાલ હોય તેની સંભાવના શોધવાની છે. તો પહેલાંમાં આપણે ઘટના બતાવીએ. તે લખોટી લાલ હોય તેવી ઘટના R છે અને સંભાવના માટે સંભાવના P ઓફ R થશે. હવે તે લખોટી લાલ હોય તેવી ઘટના R છે અને તે સંભાવના P ઓફ R થશે. તો આપણે સંભાવના શોધતા પહેલાં સાનુકૂળ પરિણામ મેળવીએ. પહેલાંનું લાલ હોય તેના માટેનું સાનુકૂળ પરિણામ શું થાય? તો કે સાનુકૂળ પરિણામ બરાબર લાલ લખોટીઓ ટોટલ કેટલી છે? 5. તો અહીં 5 સાનુકૂળ પરિણામ 5 છે. હવે સૂત્ર આવશે ત્યારબાદ. સાનુકૂળ પરિણામ ના છેદમાં એટલે કે સૂત્ર એટલે કે P ઓફ R નું સૂત્ર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર સાનુકૂળ પરિણામ 5 છે અને કુલ પરિણામ આપણે મેળવેલા છે એ 17 છે. તો અહીં 17 થશે એટલે 5ના છેદમાં 17 P ઓફ R થશે. માટે P ઓફ R બરાબર 5ના છેદમાં 17. આ એનો જવાબ પહેલાંનો. હવે બીજું છે તે લખોટી સફેદ હોય તેની સંભાવના. હવે સફેદને કેટલી છે? 8. હવે કુલ પરિણામ તો આપણે લખી નાખ્યું છે એટલે આપણે ઘટના લખીએ. પહેલાં ઘટના લખવાની, ત્યારબાદ સાનુકૂળ પરિણામ લખવાનું
અને ત્યારબાદ સૂત્ર લખી અને દાખલો કરવો. તે લખોટી સફેદ હોય તેવી ઘટના ધારો કે સફેદને અંગ્રેજીમાં વ્હાઇટ કહેવાય તો કે W છે. અને સંભાવના P of W થાય. હવે તેનું સાનુકૂળ પરિણામ લઈએ. તો સફેદ કેટલી છે? 8 લખોટી છે, તો સાનુકૂળ પરિણામ 8 થશે. તો હવે સૂત્ર લખી P of W બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર સાનુકૂળ પરિણામ 8 થાય છે અને કુલ પરિણામ આપણને ખબર જ છે 17. તો માટે P of W બરાબર 8/17. આ રીતે થશે. એ જ રીતે ત્રીજું છે. હવે તે લખોટી લીલી ન હોય તેની સંભાવના કેટલી? તે લખોટી લીલી ન હોય તેવી ઘટના ધારો કે G છે માટે અને સંભાવના P of G બરાબર હવે આમાં એમ કહે છે કે લીલી ન હોય, તો લીલી ન હોય તો આ બેમાંથી એક જ હોય એટલે સાનુકૂળ પરિણામ કેટલું થાય? 8 ને 5 13. તો P of G છે માટે સાનુકૂળ પરિણામ બરાબર 5 લાલ એટલે લીલી ન હોય એટલે લીલા સિવાયની બે 8 લાલ ને સફેદ બધી એ જ હોય. તો 5 લાલ વત્તા 8 સફેદ બરાબર 8 ને 5 13. સાનુકૂળ પરિણામ 13 છે. માટે P of G બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં શક્ય કુલ પરિણામ. હવે કુલ પરિણામ તો આપણને ખબર જ છે કે 17 છે. તો સાનુકૂળ પરિણામ આપણે પાછળ જોયું, આપણે કર્યું એમાં સાનુકૂળ પરિણામ 13 છે. તો 13 આવશે એટલે P of G બરાબર 13/17. આમ લીલા કલરનો લખોટી ન હોય, લીલા કલરની લખોટી ન હોય તેવી સંભાવના લખોટી ન હોય
તેવી સંભાવના 13/17 છે. દાખલો 10મો છે. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, એકના 50 સિક્કા, રૂપિયા એકના 50 સિક્કા, રૂપિયા બેના 20 સિક્કા અને રૂપિયા 5ના 10 સિક્કા છે. હવે આટલા સિક્કા અંદર ભર્યા છે. હવે જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો પહેલું 50 પૈસાનો હશે, બીજું 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? હવે પહેલું છે, પણ આપણે પહેલાં નિયમ પ્રમાણે પહેલાં કુલ પરિણામ લખીએ. કુલ પરિણામ માટે 100 સિક્કા 50 પૈસાના છે એટલે 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા તો 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા. 50, 60, 70 ને 80 એટલે 180 સિક્કા છે ટોટલ. એટલે કુલ પરિણામ 180 થાય. હવે પહેલું છે 50 પૈસાનો સિક્કો હશે તેની સંભાવના કેટલી? તો કે 50 પૈસાનો સિક્કો હોય તેવી ઘટના ધારો કે એ છે અને સંભાવના P ઓફ એ છે. ઘટના એ અને સંભાવના P ઓફ એ છે. હવે ઘટના લખ્યા બાદ આપણે સૂત્ર લખીએ તો કે P ઓફ એ સંભાવના આપણે શોધવી હોય તો સૂત્રમાં ઉપર આવશે સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામ 50 પૈસાના 100 સિક્કા છે તો સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ 50 પૈસાના સિક્કા અહીં 100 આપેલા છે એટલે 100 છેદમાં કુલ પરિણામ આપણે મેળવેલું છે 180. હવે અહીં 0 0 ઉડી ગયો, અહીં 5 દૂના 10 અને અહીંયા 9 દૂના 18, 2 ઉડી ગયા એટલે 5/9 આ પરિણામ મળે. 5/9 સંભાવના થાય. P ઓફ એ બરાબર 5/9. હવે બીજું છે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના. તો 5 રૂપિયાનો સિક્કો ન હોય તેવી ઘટના ધારો કે બી છે, માટે સંભાવના P ઓફ બી થાય. હવે 5 રૂપિયાનો સિક્કો ના હોય તો 5 રૂપિયાનો સિક્કો આપણે કાઢતા, 5 રૂપિયાના 10 સિક્કા છે, એક કાઢતા કેટલા રહે છે? 180.
70 રહે છે. આ 100, 50 ને 20 એટલે 70 સિક્કા, 170 સિક્કા રહે છે. એટલે સાનુકૂળ પરિણામ બરાબર 170 થાય. હવે અહીં આપણે સૂત્ર લખીએ P ઓફ બીનું, બીની સંભાવના માટેનું. તો ઉપર આવશે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે સાનુકૂળ પરિણામ છે 170 અને કુલ પરિણામ છે 180. અહીં 0 0 ઉડી ગયા એટલે વધ્યા 17/18. આ એનું સંભાવના થઈ. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. હવે આ ટાંકીની અંદર 5 નર માછલી અને 8 માદા માછલી છે. બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી? તો આપણે પહેલાં કુલ પરિણામ, કુલ માછલી એ જ આપણું કુલ પરિણામ. કુલ પરિણામ બરાબર 5 નર માછલી વત્તા 8 માદા માછલી બરાબર કુલ પરિણામ 8 ને 5 13. 13 માછલી છે એ આપણું કુલ પરિણામ થયું. હવે ઘટના શું છે? આપણે ઘટના લખીએ કે માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી. તો અહીં ઘટના લખીએ, બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેવી ઘટના ધારો કે F છે અને સંભાવના P ઓફ F છે અને તેનું સાનુકૂળ પરિણામ પહેલાં લખવું પડે. સાનુકૂળ પરિણામ બરાબર નર માછલી કીધી છે તો નર માછલી 5 છે એટલે તેની સંખ્યા 5 થાય. તો આપણે હવે સૂત્ર પહેલાં ઘટના કુલ પરિણામ, પછી ઘટના, પછી સાનુકૂળ પરિણામ અને હવે સૂત્ર કોનું? તો કે P ઓફ Fનું. આપણે જેની સંભાવના શોધવાની છે, P ઓફ Fની સંભાવના શોધવાની છે. તો સંભાવનાનું સૂત્ર, તો એમાં કુલ પરિણામ સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે સાનુકૂળ પરિણામ 5 છે તો P ઓફ F બરાબર 5 અને કુલ પરિણામ 13 છે તો છેદમાં 13. માટે P ઓફ F બરાબર 5/13. આ એની સંભાવના થઈ. હવે
દાખલો 12મો છે. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તે 1, 2, 3, 4, 5, 6, 7, 8માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. હવે એનું તીર છે એ આ પ્રકારનું છે. આ 8 ભાગ પડ્યા. અહીં તીર, અહીં 1, આ 2, 3, 4, 5, 6, 7 અને 8. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ 8 રાઉન્ડની અંદર આ તીર છે. આ તીર ફરતું જ રહે છે, તો ફરે અને એક જગ્યાએ સ્થિર થાય એ રીતેનું છે. અને આ સમસંભાવી પરિણામો છે. તો એમાં પહેલું શું આપ્યું છે? હવે આપણે આમાં કુલ પરિણામ તો આપણને ખબર જ છે. આઠ તીર છે એટલે 8, કુલ પરિણામ 8 થશે. હવે એમાં પહેલું આપ્યું છે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અહીં 8 એક વખત જ છે, તો આપણે પહેલાં ઘટના લખીએ. તે 8 તરફ નિર્દેશ કરે તેવી ઘટના ધારો કે એ છે અને સંભાવના P ઓફ A છે. હવે તે 8 તરફ નિર્દેશ કરે તેની ઘટના એ છે અને સંભાવના P ઓફ A છે. તો સાનુકૂળ પરિણામ 8 એક જ છે એટલે 8 તરફ એક વખત જ જાય. તો સાનુકૂળ પરિણામ બરાબર 1 થશે. હવે ઘટના લખી, સાનુકૂળ પરિણામ લખ્યું. હવે સૂત્ર લખી P ઓફ Aની સંભાવનાનું. તો સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર સાનુકૂળ પરિણામ 1 છે અને કુલ પરિણામ 8 છે. માટે P ઓફ Aની સંભાવના 1/8 થશે. ત્યારબાદ બીજામાં છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો હવે આપણે અહીંયા ઘટના લખીએ. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેવી ઘટના ધારો કે B છે. માટે સંભાવના P ઓફ B થાય. હવે ઘટના લખી
હવે એનું સાનુકૂળ પરિણામ હવે અયુગ્મ એટલે એકી સંખ્યા. આમાં એકી સંખ્યા કઈ કઈ છે? 1 2 3 4 5 6 7 8માં તો કે 1 3 5 ને 7, 1 2 3 ને 4. એટલે સાનુકૂળ પરિણામ 1 3 5 અને 7. આ 5 4 સંખ્યા છે એટલે સાનુકૂળ પરિણામ 4 છે. હવે સૂત્ર કોનું? તો કે P of B નું. તો સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર સાનુકૂળ પરિણામ 4 છે અને કુલ પરિણામ 8 છે. એટલે અહીં આપણે છેદ ઉડાડીએ. 4 એકુ 4 અને અહીં 4 દુ 8. અહીં 4 4 ઉડી જાય એટલે જવાબ મળશે 1/2. બરાબર. એટલે P of B ની સંભાવના થાય છે 1/2. હવે ત્રીજું, 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો કે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો હવે ઘટના લખીએ. 2 કરતાં મોટી સંખ્યા હોય તેવી ઘટના ધારો કે C છે. તેવી ઘટના C છે માટે P of C સંભાવના છે માટે સંભાવના P of C થાય. હવે સૂત્ર લખીએ. સાનુકૂળ પરિણામ બરાબર પરિણામના છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ બરાબર કેટલા છે? અહીંયા સાનુકૂળ પરિણામ લખીએ. કુલ પરિણામ 2 કરતાં મોટી કઈ કઈ છે? તો કે 3 4 5 6 7 ને 8. એટલે સાનુકૂળ પરિણામ 6 થશે. એટલે અહીં 6/8. P of C બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર 6/8. હવે આના છેદ ઉડાડીએ. 3 દુ 6 અને 4 દુ 8. 2 ઉડી ગયા. બરાબર 3/4 થશે. બરાબર. અહીં 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો 9 કરતાં નાની સંખ્યા હોય તેવી ઘટના ધારી લઈએ તો એવી ઘટના D છે માટે સંભાવના P of D થાય. તો સાનુકૂળ પરિણામ 9થી નાની છે તો 8 થશે માટે P of D બરાબર સૂત્ર લખીએ તો સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ માટે 8ના સાનુકૂળ પરિણામ 8 છે અને કુલ પરિણામ 8 છે તો 8/8 એટલે 8 એકુ 8 બરાબર 1 થશે. સમજાય છે ને મિત્રો? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો
આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, જેમ બને તેમ આ વિડીયોને શેર કરો. થેન્ક યુ.